અમદાવાદમાં કાલે મતગણતરી, 3 લેયર પોલીસ સુરક્ષા ગોઠવાઈ. અમદાવાદ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી માટે તંત્ર સંપૂર્ણ તૈયાર. ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડની મતગણતરી હાથ ધરાશે. ઇલેક્શન કમિશનની ગાઇડલાઇન મુજબ 3 સ્તરની પોલીસ સુરક્ષા ગોઠવાઈ. એસઆરપી, લોકલ પોલીસ, હથિયારબંધ અને સિવિલ પોલીસનો કડક બંદોબસ્ત. મતગણતરી કેન્દ્ર પર કંટ્રોલ રૂમથી સમગ્ર કેમ્પસ પર નજર રાખવામાં આવશે. સુરક્ષા માટે દરેક લેવલે બોડી સ્કેનર પણ મુકાયા. જેસીપીથી લઈને પીઆઈ સ્તર સુધીના આશરે 600 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર સતર્ક. આવતીકાલે ગુજરાત કોલેજમાં અમદાવાદ સિટીમાં 21 વોર્ડની મતગણતરી છે. અહીંયા 3 લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યોરિટી ગોઠવાયેલી છે. એમાં એસઆરપી અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે. અને કાલ સવારેથી મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે. સર, ખાસ સીસીટીવી સર્વેલન્સને કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવે છે. કેવી રીતે સમગ્ર સ્ટ્રોંગનું કંટ્રોલિંગ અને સર્વેલન્સ છે? મતગણતરી સેન્ટર છે એમાં એક કંટ્રોલ રૂમ છે જે અંદર છે. એમાં બધી જગ્યાએ સિક્યોરિટી જોઈ શકે. એને સિવાય બધી લેયર ઉપર HSMD DFMD ગોઠવાયેલું છે અને બધી વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, ક્લોકરૂમ અને મહિલા ચેકિંગની પણ વ્યવસ્થા છે અને પોલીસ 100% બ્લેક મોડમાં છે. કેટલા પોલીસ અધિકારીઓ, કેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે? ટોટલ આપણા સેક્ટર સાહેબથી લેકે મારેથી લઈને 600 જેટલી પોલીસ છે. એમાં એસઆરપી પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ પોલીસ બધી શામિલ છે. ઓકે.